હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? ચલો આજે અમે તો વિન્ટર ચાલુ છે, બનાવીએ ગાજરનો હલવો. ટાન ગાજર છીણી લીધું છે. હવે એને ચાલુ કરીએ ગેસ. હવે એને શેકાવા દઈશું 4-5 મિનિટ. હવે શેકાઈ ગયું છે 5-7 મિનિટ. હવે એડ કરીશું એમાં અમારા 2 લીટરનો દૂધનું ડબ્બું છે. અંદાજેથી એડ કરીશું આમાં થોડું દૂધ. અંદાજાથી દૂધ એડ કર્યું છે. આપણે અંદાજાથી કરીએ. 1 કિલો ગાજર હતા તો આટલું અડધું ડબલું ગયું છે. જોશું પછી થઈ જશે. આમાં તો ક્રીમ બી છે, થોડી ક્રીમ નાખીશું. વિન્ટરનો પહેલો ગાજરનો હલવો છે અમારો. આ વર્ષે લેટ થઈ ગયું, નહીં તો અમારે કેટલાય વખત બની જાય હલવો. લેટ થઈ ગયું. ચલો જાનુબેન બી બનાવશે ગાજરનો હલવો. હવે આને તો ધીમા તાપે થવા દેવું પડશે. આ તો માવા વગર ખાલી દૂધનો પણ બહુ મસ્ત બને. સાદો સિમ્પલ છે, કશી જરૂર નહીં. દૂધ ને ગાજર. હા ગાઈસ, હા હવે દૂધ એ થઈ ગયું છે. સુગર નાખીએ થોડી. કિલો ગાજર હતા તો કેટલી નાખીશું જોઈએ પછી. સુગરને થોડીક બારવા દઈએ. સુગર નાખીને સુગર ઓગળી ગઈ છે. જો એકદમ લાલ કલર છે. કલર બલર નાખ્યા વગર. કલર નહીં નાખ્યો કશું નહીં તો બી લાલ કલર. એકદમ હેલ્ધી. કશું ખાલી દૂધ, માવો બી નહીં મળે. હવે આમાં ઇલાયચી પાવડર ને ડ્રાયફ્રૂટ નાખવા હોય તો અમારા ઘરમાં તો કોઈ નહીં ભાવતું. થોડુંક બસ 1-2 મિનિટ જ છે. પ્રોસેસ આમાં લાંબી છે પણ સાદું સિમ્પલ. ખાલી દૂધ ને ગાજર. ઘી નહીં હોય તો બી ચાલે, ઘીની બી જરૂર નહીં. સિમ્પલ રીત છે. હવે ઇલાયચી પાવડર નાખી દઈશું. હલવો રેડી. વિન્ટરનો પહેલો હલવો. નેક્સ્ટ હવે બનાવતા રહીશું. 2 મહિના છે વિન્ટરના. જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર બનાવ્યા કરીશું હલવો.